ઉમરડેરી રોડ ઉપરની રેલવેની આરએમએસ ઓફિસ સામે ગઈકાલે સવારે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં રસ્તો ક્રોસ કરતા રેલવેની પાર્સલ ઓફિસના ક્લાર્કને એક કાર ચાલકે ઉડાવી ભાગી છૂટ્યો હતો। જો કે લોકોએ પોલીસને આપેલો કારનો નંબર અને આરએમએસ ઓફિસના સીસીટીવીમાં કેદ ઘટનાના દ્રશ્યોના આધારે મહિધરપુરા પોલીસે વરાછાના કાર ચાલકને શોધી કાઢી ધરપકડ કરી હતી। ભટાર ખાતેના ઉમરાવનગરમાં રહેતા મનુ સવજી પટેલ ઉંમર વર્ષ 63 સુરત રેલવેની પાર્સલ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા। તેમને એક્સટેન્શન મળ્યું હતું। દરમિયાન ગઈકાલે સવારે તેઓ સુરત રેલવેના આરએમએસ ઓફિસ સામે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બેફામ દોડી આવેલો એક કાર ચાલક તેમને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો। કારની અડફેટમાં આવતા ગંભીર રીતે ઘવાયેલા મનુ પટેલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવની તપાસ કરતા જ મહિધરપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અકસ્માત સર્જી નીકળી ગયેલી કારનો નંબર GJ5JB 6437 મળી આવ્યો હતો। લોકોએ આપેલા નંબર બાદ આરએમએસના સીસીટીવી ફૂટેજમાં ઘટનાના દ્રશ્યો મળી આવ્યા હતા, જેમાં કાર નંબર કન્ફર્મ થતા તપાસ બાદ કાર ચાલક સંજય ગોધાણી રહે ખોડિયારનગર વરાછાને શોધી કાઢ્યો હતો। સંજય ગોધાણીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે।